વટથી એમ બોલતો જાય કે આ જંગલમાં સૌથી મોટું શું? આ જંગલમાં સૌથી મોટું પછી કોઈ જવાબ તો આપે નહીં. બિલાડાને કોણ જવાબ આપે? એટલે પોતે જ પોતાના પ્રશ્નનો જવાબ આપે, પોતે જ સવાલ પૂછે અને પછી પોતે જ એનો જવાબ આપે છે. આ જંગલમાં સૌથી મોટું શું? પછી પોતે જ પોતે બોલે કે આ જંગલમાં સૌથી મોટી મારી મૂછ. શું? એમ એ બિલાડો બોલતો 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 જંગલમાં આમ જાય તેમ જાય, આમ જાય તેમ. હવે એક ઝાડ નીચેથી પસાર થયો આમ બોલતો બોલતો, તો ઝાડ ઉપર ખિસકોલી રહેતી. એ સાંભળી ગઈ એટલે એણે કાન માંડ્યો કે ભાઈ આ બિલાડો શું બોલે છે. ધ્યાનથી સાંભળ્યું તો એને તો સાંભળવા માંડ્યું ખિસકોલીને કે બિલાડો તો શું બોલે છે? આ જંગલમાં સૌથી મોટું શું? આ જંગલમાં સૌથી મોટી મારી. એટલે ખિસકોલી દોડીને બિલાડાની સામે આવી. એ કે આ શું બોલે છે? આ શું બોલે છે? બિલાડો કહે છે કે સાચું તો બોલું છું, સાચું બોલું છું. શું સાચું બોલસ કે? બિલાડો કહે છે કે આ જંગલમાં સૌથી મોટી તો મારી મૂછ છે. ખિસકોલી કે રાખ રાખ, હવે તારી મૂછ કઈ મોટી? ક્યાં તારી મૂછ મોટી છે? કે તારી મૂછ કઈ મોટી કહેવાય? ખિસકોલી કે છે તારી મૂછ મોટી નથી. આ જંગલમાં સૌથી મોટી અને તારી મૂછથી પણ મોટી તો મારી પૂંછ છે. શું છે? જો કે શું છે? મારી પૂંછ છે. તારી મૂછ તો આવડી આવડી છે, મારી પૂંછ જો કે કેટલી મોટી છે. બિલાડો કે ના ભાઈ ના, તારી પૂંછ મોટી કહેવાય? કે મોટી તો મારી મૂછ કહેવાય. ખિસકોલી કે ના, મોટી તો મારી પૂંછ. બિલાડો કે ના, મોટી તો મારી ના, મોટી તો મારી પૂંછ. ના, મોટી તો મારી. એમ કહીને બેની વચ્ચે થઈ ગઈ લડાઈ, ઝઘડો, ફાઇટિંગ. 5 મિનિટ 10 મિનિટ આવું ચાલ્યું. પછી ખિસકોલી ધીમી પડી અને બિલાડાને પૂછ્યું કે ચાલો માન્યું કે તારી મૂછ મોટી છે, પણ એની સાબિતી શું? બોલ કે તારી મૂછ કઈ રીતે મોટી છે? તો બિલાડો કહે છે કે હું છે ને આ જંગલનો રાજા છું. શું છું? રાજા. હે ખિસકોલી તું રાજા છો? તું રાજા કઈ રીતે છો? બિલાડો કે જુઓ મારું કપાળ જુઓ, અહીંયા જો તિલક છે કે રાજ તિલક છે. એટલે બિલાડી જોઈ છે ને, હોય ને આખા શરીરમાં, એટલે કપાળમાં તિલક છે ને બતાવે, ટપકા ટપકા હોય ને જો આ રાજ તિલક છે કે મારા માથા પર, એટલે હું રાજા છું. અને રાજાની મૂછ છે ને એ જ મોટી મૂછ કહેવાય. તારી મૂછ કઈ મોટી કહેવાય? બિલાડો કે હા, આમ જોઈએ તેમ જોઈએ, આમ જોઈએ તેમ જોઈએ. તો એને એક ઝાડની ડાળખી ઉપર લટકતો લટકતો વાંદરો જોયો. કોને જોયું? વાંદરો છે ને હિંચકા ખાતો. એટલે ખિસકોલીએ પૂછ્યું, એ વાંદરા ભાઈ કે મારે તમારું કામ છે. વાંદરો કે બોલો બોલો શું કામ છે? ખિસકોલી બેન કે તમે બહુ બુદ્ધિશાળી છો એવું મેં સાંભળ્યું છે. બધા એમ કહે છે કે વાંદરા બહુ બુદ્ધિશાળી, એટલે મને તમારી પાસે એક વાત જાણવી છે, નિર્ણય જાણવો છે. હા બોલો શું જાણવું છે? એટલે ખિસકોલી છે એ વાંદરાને પૂછે છે કે આપણા જંગલનો પેલો બિલાડો છે ને એ મને એમ કહે છે કે આ જંગલમાં સૌથી મોટી એની મૂછ છે. હું એને એમ કહું છું કે આ જંગલમાં સૌથી મોટી મારી પૂંછ છે. તો તમે બુદ્ધિશાળી છો વાંદરા ભાઈ, તમે કહો કે બિલાડાની મૂછ મોટી કહેવાય કે મારી પૂંછ મોટી? મૂછ કોની? તો કે બિલાડાની. પૂંછ કોની? તો કે તારી.
એમાં મારે છે, મારે એમાં કાંઈ એટલે વાંદરો છે ને ઠેકડો મારી ઝાડ બીજા ઝાડ ત્રીજા ઝાડ કરી ભાગી. ખિસકોલી બીજા નિરાશ થઈ, આને તો કાંઈ જવાબ આપ્યો નહીં. વળી પાછી દોડી. ત્યાં એને એક સસલો મળ્યો. સસલો જોયો છે ને બધાએ? એને પૂછ્યું કે બિલાડાની મૂંછ મોટી કહેવાય કે મારી પૂંછ મોટી? સસલાએ પણ એવો જ જવાબ આપ્યો. વળી પાછી ખિસકોલી નિરાશ થઈ. વળી પાછી દોડી તો એક રીંછ જોયું. શું જોયું? રીંછ જોયું છે ને બધા? રીંછ. એને પૂછ્યું તો રીંછે એવો જ જવાબ આપ્યો. તો ખિસકોલી તો સાવ નિરાશ થઈ ગઈ. કોઈ મને જવાબ આપતું નથી, કોઈ મને મદદ કરતું નથી, હું તો હારી જઈશ. સાંજ પડી ગઈ એટલે નિરાશ થઈ અને એક નાનકડું તળાવ છે ને એના કાંઠે આવીને બેસી ગઈ આમ કરીને. હવે નિરાશ થઈને તળાવને કાંઠે બેઠી હતી ને તો તળાવમાં પાણી પીવા માટે એ સમયે સાંજના સમયે મોટો બધો આવ્યો હાથી. આ હાથીએ જોયું કે ભાઈ આ ખિસકોલી તો સાવ નિરાશ છે, ઉદાસ છે, દુઃખી છે. એટલે હાથીએ પાણી પીવા જતા પહેલા ખિસકોલીને બોલાવી. એ ખિસકોલી. એટલે ખિસકોલી, ઓહો કે હાથી દાદા તમને પ્રણામ, કેમ નિરાશ બેઠી છું? તો ખિસકોલી કહે ભાઈ હું તો બહુ મુશ્કેલીમાં પડી ગઈ છું, હું તો બહુ મુશ્કેલીમાં પડી ગઈ. કેમ કે હાથી કહે છે કે તો કહે છે કે મુશ્કેલી કંઈક એવી છે કે આપણા જંગલનો પેલો બિલાડો છે ને એ આમ જંગલમાં વટ મારતો ફરે છે. મને પણ કહે છે કે આ જંગલમાં સૌથી મોટી મારી મૂંછ છે. હું એને એમ કહું છું કે જંગલમાં એની મૂંછ કરતાં પણ મોટી મારી પૂંછ છે. તો હાથી દાદા તમે તો દાદા છો, તમને તો બધી ખબર પડે, બરોબર ને? દાદાને બધી ખબર. એટલે તમે જ નક્કી કરો કે બિલાડાની મૂંછ મોટી કહેવાય કે મારી પૂંછ મોટી કહેવાય. હાથીના તો મોટા મોટા કાન છે ને. હે કે બિલાડો એમ કહે છે કે એની મૂંછ મોટી છે? ક્યાં છે બિલાડો? બોલાવો. એટલે ખિસકોલી ને થયું કે ચાલો હાથી દાદા તો કંઈક મદદ કરશે. એટલે દોડતી પેલા બિલાડાને શોધીને લે. હાલે કે હાલ હાલ ક્યાં જવાનું? એ તળાવના કાંઠે ચાલો કે હાથી દાદા હવે નક્કી કરશે કે તારી મૂંછ મોટી છે કે મારી પૂંછ મોટી છે. એટલે બિલાડાને બોલાવી લે. આવી ગયો બિલાડો, આવી ગઈ ખિસકોલી. હાથી દાદા બેઠા હતા. ખિસકોલીને બેસાડી. આ બાજુ તું બેસી જા. બિલાડાને બેસાડો. આ બાજુ તું બેસી જા. ને વચ્ચે બેસી ગયા હાથી. પછી આમ જોવે બિલાડાની સામે, ફરી ખિસકોલીની સામે. એટલે બે ઊંચા નીચા થાય કે હમણાં હાથી દાદા એમ કે ખિસકોલીને એમ થાય કે મારી પૂંછડી મોટી છે, બિલાડાને એમ થાય કે મારી મૂંછ મોટી છે, હું જીતી જાઉં, હું જીતી જાઉં. એમ બે મનમાં આમ થાય છે. વળી હાથી આમ એમ 2 મિનિટ થઈ ગયો આમ જોયા કરે. પછી બિલાડાની સામે જોઈ અને હાથી દાદા બોલે છે, ના મોટી છે તારી મૂંછ, ના મોટી છે તારી ના મોટી છે તારી પૂંછ. તો બે ઠેકડા મારી. તો બંનેથી મોટી છે, જુઓ કેવી મારી સૂંઢ, જુઓ કેવી મારી સૂંઢ. તો બે જો મૂંછથી સૂંઢ પણ મોટી છે, પૂંછથી પણ સૂંઢ મોટી છે. આપણે બે હાવ ખોટા ખોટા ઝઘડતા હતા. મૂંછથી અને પૂંછથી બંનેથી મોટી તો હાથી દાદાની. આપણો ઝઘડો કેવો હતો? ખોટો. પછી બિલાડો છે એક દિશામાં ભાગી ગયો, ખિસકોલી એક દિશામાં ભાગી ગઈ. પછી આ જંગલમાં કોઈ દિવસ મૂંછ મોટી કે પૂંછ મોટી એનો ઝઘડો ચાલ્યો નહીં. મજા આવી વાર્તામાં? હવે એક સરસ મજાની સિઝનનો અનુભવ કરો છો, લગ્નની, બરાબર ને? મામાના લગ્ન હશે, કાકાના લગ્ન હશે, બધા જાઓ છો ને? હમણાં બહુ લગ્ન ને શેરીમાં આપણા કાંઈ ન હોય એનાય લગ્ન હોય ને એનું વાજુ વાગતું હોય ને તોય આપણને મન થઈ જાય છે, નીકળે ખાલી આમ તોય.
લગ્નમાં બસમાં બેસીને આપણે ક્યાંક જવાનું હોય એને શું કહેવાય? જાનમાં. જાનમાં. બધા જાનમાં કેટલા જણા ગયા છે? બધા ગયા છે. વાહ રે વાહ. કોઈ મામાની જાનમાં ગયું હશે, કોઈ કાકાની જાનમાં, કોઈ ભાઈની જાનમાં, એમ કોઈ એના શિક્ષકની જાનમાં પણ જઈ શકે. સરસ. હા, આપણે નાના શિક્ષકો હોય ને તો એ તો પછી સરસ. ચાલો. હા, એટલે એમની જાનમાં પણ જવા મળશે તમને બધાને. પણ આજે મારે તમને એક બીજી જાનમાં લઈ જવા, જેમાં તમે કોઈ દિવસ આવી જાનમાં ગયા નથી. એવી વ્યક્તિની જાનમાં આપણે જાવ. બરોબર? આ પાછું તમારું પરિચિત છે, પણ એની જાનમાં તમે ક્યારેય ગયા નથી. એનું આપણે ગીત ગાવું છું. અને તમે ગાશો બધા મારી સાથે. હું ગવડાવું ને, બરોબર? જાનમાં જવાની મજા જ આવે ને. અને જાનમાં ગીતોય ગવાતા હોય, બરોબર? આપણે જઈએ ફુગાની જાનમાં. કેની? જોયો છે ને ફુગો? એની જાનમાં જઈએ. બરોબર? ચાલો, ધ્યાનથી સાંભળવાનું છે ને પછી ગાવાનું. બરોબર? ચાલો ને છોકરાઓ ફુગાની જાનમાં, ફુગાના ગીત ગાઓ ફુગાની જાનમાં, ફુગાના ગીત ગાઓ ફુગાની જાનમાં. કોણ કોણ આવશે ફુગાની જાનમાં? પિંટુડો આવશે ફુગાની જાનમાં, ગોપાલ સાહેબ આવશે ફુગાની જાનમાં. કોણ કોણ નાચશે ફુગાની જાનમાં? ચિંટુડો નાચશે ફુગાની જાનમાં. બોલો શું જમશું ફુગાની જાનમાં? રસગુલ્લા જમશું ફુગાની જાનમાં. બરફીએ જમશું ફુગાની જાનમાં. ચાય પીશું ફુગાની જાનમાં. વટ કેમ પાળશું ફુગાની જાનમાં. સાફો લગાવશું ફુગાની જાનમાં. ચાલો ને છોકરાઓ ફુગાની જાનમાં, ફુગાના ગીત ગાઓ ફુગાની જાનમાં. ચાલો આ જાન અહીં અટકાવી દઈએ, બરાબર? નહીંતર પછી તમે અત્યારે જ પાછા જાનનું ક્યાંક કહેશો કે હાલો જોડો કોકની જાન. ફુગાની જાનમાં બહુ મજા આવી હશે, બરોબર ને? તમે વાર્તામાં જે હાથીની વાત સાંભળી ને, તો હાથીનું એક ગીત છે ને, આપણે મારી સાથે એક નાનકડો કલાકાર આવ્યો છે. પહેલાં હું તમને એક ગીત ગવડાવી દઉં છું. અને બધા હાથીને બહુ સરસ રીતે ઓળખે છે, એટલે હાથીની કોઈ પરિચય છે એ આપવાનું આપણે જરૂર નથી લાગતી, પણ ગીતમાં આપણે હાથીનો પરિચય બહુ સરળતાથી મેળવીએ. કેવો હોય હાથી? તો કંઈક આવો હોય હાથી, બરોબર? લાંબી છે સૂંઢ એની લાંબી છે સૂંઢ, લાંબી છે સૂંઢ એની લાંબી છે સૂંઢ. લાંબી છે સૂંઢ એની લાંબી છે સૂંઢ, લાંબી છે સૂંઢ એની લાંબી છે સૂંઢ. ટૂંકી છે પૂંછ એની ટૂંકી છે પૂંછ, ટૂંકી છે પૂંછ એની ટૂંકી છે પૂંછ. એવા હાથી ભાઈ સૌને ગમે, એવા હાથી ભાઈ
હાથી ભાઈ સૌને ગમે, ઝીણી છે આંખ એની ઝીણી છે આંખ, મોટા છે કાન એના મોટા છે કાન, એવા હાથી ભાઈ સૌને ગમે, જાડા છે પગ એના જાડા છે પગ, ચાલે ધબ ધબ એ તો ચાલે ધબ ધબ, એવા હાથી ભાઈ સૌને ગમે, સૂંઢેથી નાઈ એ તો સૂંઢેથી નાઈ, આટલું બધું ખાય એ તો આટલું બધું ખાય, એવા હાથી ભાઈ સૌને ગમે, વટથી ફરે કેવા વટથી ફરે, દોસ્તી કરે સૌની દોસ્તી કરે, એવા હાથી ભાઈ સૌને ગમે, એવા હાથી ભાઈ સૌને ગમે. ગમે છે ને? મળવું છે? તો હાથીમાં કંઈક અલગ શું છે? આમ તમે જુઓ તો એમાં જે જોવા મળે એવું બીજે ક્યાંય જોવા ન મળે એવું શું છે? આમ અલગ જોતા વેતા જ એમ થાય કે આવું તો કોઈ પાસે નથી, એક હાથી પાસે. સરસ. આપણે કોઈને સૂંઢ નથી છે, કોઈને હાથીને સૂંઢ છે, અને એવી સરસ છે કે આમ એમાંથી આમ એકડાની જેમ આમ ઊંધો એકડો હોય ને એવી લાગે આપણને. આ સૂંઢ જોઈને કોઈ દિવસ તમને એવો વિચાર આવે છે કે આ સૂંઢમાં હિંચકો ખાધો હોય તો? તલવામાં હિંચકો, આનો હિંચકો બનાવી હિંચકો ખાઈ આમ એવું થાય તો ખરા, પણ એમ કર્યું જ કોઈ દી? પણ ગીતમાં તો એવું બધું કરી શકાય ને? તો એવું એક સરસ મજાનું ગીત છે, એ સંભળાવશે આપણને તમારા જેવો જ આપણો મિત્ર છે ને હિરેન, એ હાથીભાઈની સૂંઢમાં આપણે કઈ રીતે રમત કરી શકીએ, હિંચકો ખાઈ શકીએ એવું ગીત. મજા આવે છે ને? તો સર આપણે ફુગાની જાનમાં તો લઈ ગયા, હવે આપણે ગરબા ગાવાનું બી મન થાય તો હું ગીત ગાઈશ ને તો તમને ગરબાની યાદ આવશે. સૂંઢમાં ઝૂલવા દ્યો ને હાથી, સૂંઢમાં ઝૂલવા દ્યો ને હાથી ભાઈ, સૂંઢમાં ઝૂલવા દ્યો ને, જંગલની વાર્તા કયો ને હાથી ભાઈ, જંગલની વાર્તા કયો ને. ઊંચા ઊંચા પેલા આંબાના ઝાડ રે, આખા બગીચાને કાંટાની વાડ રે, ઊંચા ઊંચા પેલા આંબાના ઝાડ રે, આખા બગીચાને કાંટાની વાડ રે, કેરીઓ તોડી દ્યો ને હાથી ભાઈ, કેરીઓ તોડી દ્યો ને, જંગલની વાર્તા કયો ને હાથી ભાઈ, જંગલની વાર્તા કયો ને, સૂંઢમાં ઝૂલવા દ્યો ને હાથી ભાઈ, સૂંઢમાં ઝૂલવા દ્યો ને. દફતર નાનું છે ને ચૂપડા જાર છે, મારી માથે જાણે દુનિયાનો ભાર છે. દફતર નાનું છે ને ચૂપડા જાર છે. 3 એકવાર મને ખાલી એમને 3 હા આપવું જોઈએ, ના આપવું જોઈએ. હવે હું સવાલ પૂછતો જાઉં છું, તમારે જવાબ આપવાના છે, હા આપો કે ના આપો. અને આ બધા શિક્ષકોને હું સૂચના આપું છું, કોણ હા આપે છે ને કોણ ના આપે છે ને ધ્યાન રાખજો.
બરોબર? બધી બાજુ છે આમ. એટલે હા નામાં કોણ છે ને ઈ પકડાઈ જશે. બરોબર? અને આ બાજુ તો અમે છીએ જ. સ્કૂલે રોજ જાવું છે. તમે તો એક જ હા આપી. સ્કૂલ રોજ જાવું છે. રસ્તે અટકાવું છે. દોસ્ત બની જાવું છે. ઝઘડાળું થાવું છે. ગીત મસ્ત ગાવું છે. એકલા એકલા ખાવું છે. જલ્દી મોટા થાવું છે. મનમાં મૂંઝાવું છે. સ્કૂલ રોજ જાવું છે. સાચું બોલો છો કે બાના કરો છો? આ એ સવાલ છો એમાં ના કે હા હોય તો કહેજો. એમાં કોઈ ના નથી પાડી એટલે એનો મતલબ સમજુ કે હા છે. બરોબર? બાના કરો છો. બરોબર ને કે આજે પેટમાં દુખે છે, તાવ આવે છે કે હવે તો બીમારી પણ એક સિઝન થઈ ગઈ છે. આપણા જીવનમાં બીમારી પણ શું થઈ ગઈ છે? એક ઋતુ થઈ ગઈ, સિઝન થઈ ગઈ છે, ઋતુ થઈ ગઈ. જેમ શિયાળો આવતો, ચોમાસું આવતું, ઉનાળો આવતો હતો, એમ તમે બધા નાના છો ને તો હવે કોરોના આવે છે. એટલે એ જાણે એક સિઝન હોય એવું લાગે છે આપણને. છોકરાઓ પૂછે સાહેબ કે દિવસે કોરોના આવશે અને કે દિવસથી રજા પડશે એવું પૂછે છે. પણ તમારા જે નાના બાળકો છે ને એમની પાસે જ્યારે જ્યારે પણ ગયા હમણાંથી તો બધા કહે છે કે હવે અમારે રજા જોઈતી નથી. હવે તો અમારે તમે જે જવાબ આપ્યો ને સ્કૂલ રોજ જાવું છે તો કે આ તો હવે તમે સ્કૂલે આવી જ ગયા છો ને હાથ પાડો છો તો તમને એક સરસ મજાની વસ્તુ જે આપણને બધાને ભાવે છે, હમણાં લગ્નોમાં પણ તમે ખાધી હશે, એવી વસ્તુનું ગીત આપણે ગાવું છે અને હું ગવડાવું છું બધાને. ગાશો ને? આમ ગાશો એટલે તમને ભાવે જ છે, મને ખબર જ છે, મને ભાવે છે ને આ સાહેબોને ભાવતી જ હશે. ચાલો. જલેબી રે જલેબી, જલેબી રે જલેબી, દાદા લાવે જલેબી, જલેબી રે જલેબી, મને ભાવે જલેબી, જલેબી રે જલેબી, દાદી પીરસે જલેબી, જલેબી રે જલેબી, જાજી પીરસે જલેબી, જલેબી રે જલેબી, મીઠી કેવી જલેબી, જલેબી રે જલેબી, મમ્મી જેવી જલેબી, જલેબી રે જલેબી, કેસરિયાળી જલેબી, જલેબી રે જલેબી, ગોળ ગુચાળી જલેબી, જલેબી રે જલેબી, દાદા લાવે જલેબી, મને ભાવે જલેબી. ભાવે છે? ખાવી છે? મારી પાસે અત્યારે તો નથી એટલે રાહ જોવી પડશે, ક્યારેક ખવડાવી દઈશું. બરોબર? હવે ઘરમાં એક વખત એક નાનકડો એવો ઉંદર આવ્યો. તમે છો તો હોશિયાર, હું બોલું નહીં ને એની પહેલા તમને ખબર તો પડી જાય કે આ શું બોલવાના છે. ઉંદર આવ્યો ઘરમાં. આ ઉંદરે શું કર્યું પછી એનું શું થયું એનું ગીત ગાવું છે ને? બહુ ફાસ્ટ ગાવાનું છો આપણે. તમે બધા ફાસ્ટ સમયના છો. ફાસ્ટ એટલે ખૂબ ગતિવાળા છો ને? બધું ફાસ્ટ ફાસ્ટ ગયું ને આમ ગેમમાં કાર ઓલી જતી હોય છે ને ફાસ્ટ. ચાલો. ઉંદર મામા ચૂ ચૂ ચૂ,
રમવા ચાલ્યા હું તું ઘર આખામાં દોડા દોડ કપ રકાબી ફોડા ફોડ કરે રસોડે ખાઉં ખાઉં કરે રસોડે ખાઉં ખાઉં ત્યાં સંભળાયું મ્યાઉ મ્યાઉ ત્યાં સંભળાયું મ્યાઉ મ્યાઉ ઉંદરને આવ્યા ચક્કર ઉંદરને આવ્યા ચક્કર મ્યાઉ ને દેખી છું મંતર મ્યાઉ ને દેખી છું મંતર આવ્યા તો રમવા પણ શું થાય મ્યાઉ આવે તો શું થાય ઉંદરનું બરોબર ને ભાગી જવું પડે ને ઊભું રહેવાય તો શું થાય કોણ ખાઈ જાય બિલાડીને શું ભાવે બીજું શું ભાવે દૂધ પીવડાવો છો કોઈ બિલાડીને કોઈને પાડી છે બિલાડી વાહ ઘણા બધાએ પાડી છે અમારે ત્યાં પણ એક સરસ મજાની બિલાડી છે અને એને અમે એકડા પણ શીખવાડીએ છીએ એને અમે કમ્પ્યુટર પણ શીખવાડીએ છીએ અને હવે સ્કૂલમાં પણ મોકલવાના છે જો તમારા સાહેબ રજા દે ને તો તમારી સ્કૂલમાં જ મોકલવી છે મોકલીએ તમારા બધા ભેગી ભણાવશો ને પછી થોડુંક એને શીખવાડશો કે મદદ કરશો એની સાથે વાત કરતા આવડશે તમને બધી હાથ પાડો છો પણ પછી આમાં ના થઈ જશે તો એક નાનકડી વાર્તા છે એક હતો વાંદરો કોણ હતું એનું નામ હતું ટીકુડો શું હતું આ ટીકુડો વાંદરો છે ને બહુ તોફાની હતો બહુ તોફાની હતો કારણ વગરના તોફાન કરતો આખા જંગલમાં એ જ્યાં જાય તો ચાલતા ચાલતા ઝાડની ડાળ પકડે તોડી નાખે પાંદડા પકડે તોડી નાખે વળી આગળ જાય વળી ડાળ પકડે તોડી નાખે પછી કોઈ પંખી નિરાતે બેઠું હોય તો એને જગાડી દે સસલો બેઠો હોય આંખ મીચીને તો એની પૂંછડી તાણે કોઈનું શીંગડું છે એ પકડે એમ આ ટીકુ વાંદરો છે એ જંગલમાં તોફાનથી ઓળખાતો કે આ બહુ તોફાની છે બધાએ ત્રાસી ગયા કે આ તો કેવો તોફાની છે પણ હવે તોફાન કરી ભાગી જાય બધેથી તોફાન કરી શું કરે કારણ કે વાંદરો છે એને પકડવો અઘરો છે ને આપણાથી પકડાય કોઈથી પકડાતો નથી એટલે આ ટીકુ છે ને તળાવ પાસે જાય ને જંગલમાં તળાવ હોય ને તો એમાં શું કરે ખબર છે પથરા નાખે પછી ગોળ કુંડાળા થાય ને એ એને ગમતા હતા પણ હવે તળાવમાં બધા રહેતા હોય ને કોણ રહે તળાવમાં પછી એને લાગે પથ્થર લાગે ને એટલે એને પણ ફરિયાદ હતી બધા ત્રાસી ગયા જમીન ઉપર પણ બધા ત્રાસી ગયા ઝાડ ઉપર રહેતા હતા એ બધા ત્રાસી ગયા પંખીઓ ત્રાસી ગયા પાણીમાં રહેતા હતા એ બધા ત્રાસી ગયા ટીકુ વાંદરો તો બહુ તોફાની છે ભાઈ કોઈનું કયું માનતો એમાં એક દિવસ ટીકુને લાગી તરસ શું લાગી તે પાણી પીવા માટે તળાવમાં ગયો તળાવમાં જઈ કરીને પાણી પીતો હતો ત્યાં તળાવમાં છે ને એક મોટો બધો રહેતો તો એને જોયું કે ટીકુભાઈ છે ને પાણી પીવા આવ્યા છે ને એને કંઈ ખબર નથી એટલે હળવેકથી મગર છે પાણીમાં સંતાય અને ટીકુનો પગ પકડી લીધો શું પકડી લીધું એટલે ટીકુએ માર્યો ઠેકડો પણ પગ છે એ પકડાઈ ગયો તો એટલે ક્યાંય જવાય માંડો ઓય માન ઓય બાપા કોને પકડી લીધો મારો પગ ત્યાં જોયું ઓહો આ તો મોટો બધો મગર હવે આમાંથી છૂટાય નહીં આ તો
તો પગ એ ખાઈ જાય ને વાંદરાને ખાઈ જાય. એટલે વાંદરો તો આ ટીકુડો તો માંડ્યો ધ્રુજવા, માંડ્યો માફી માંગવા, મને માફ કરી દો, મને છોડી દો, મારો પગ મૂકી દો, મને જવા દો. એમ ચીસો પાડવા માંડ્યો ને તો મગર તો દાંતને વધારે ભીંસવા માંડ્યો. મજા આવે, એનો પગ છે ને વધારે દાંતથી આમ દબાવવું. એટલે વાંદરો છે એ વધારે ચીસો પાડવા માંડ્યો. હવે આ સાંભળી અને તળાવની આસપાસ જેટલા હતા ને બધા આવી ગયા. આમ સસલા ને હરણા ને રીંછ ને પંખી ને બધા આવીને જોવા માંડ્યા. બધાએ જોયું ને તો શું જોયું એને કે આ ટીકુનો પગ આજે મગરે પકડ્યો છે, પણ કોઈ એને છોડાવવા આગળ આવ્યું. બધાય રાજી થતા, હાસ કે મજા આવી. આ રોજ આપણને હેરાન કરતો હતો, આજે બરોબર પકડાણો છે. ભલે એને મગર ખાઈ જાય પણ કોઈ એને છોડાવવાનો. એટલે બધા રાજીના રેર થઈ ગયા. હાસ કે આજે આ ટીકુનો વારો છે એ બરોબરનો નીકળશે. એટલે ટીકુ તો રાડું દે, વળી પાછો રાડું દે. જેવો રાડું દે ને એમ વધારે મગર છે ને એના દાંત છે ને ભીંસે, વધારે રાડ પડે, વધારે દાંત પડે. એટલે ટીકુના આંખમાં તો મોટા મોટા આંસુ આવે. હવે હું કોઈ દિવસ તોફાન નહીં કરું, કોઈ દિવસ તોફાન કરીશ બધાની સામે જોઈને, કોઈ દિવસ તોફાન કરીશ. કોઈ ઝાડની ડાળ નહીં તોડવું, પથ્થર નહીં ફેંકવું, કોઈના કાન નહીં પકડવું, કોઈના શિંગડા નહીં પકડવું, કોઈના પૂંછડા નહીં તાણવું, કાંઈ નહીં. તોય મગર મૂકતો નહીં. એટલે ભાઈ સાહેબ બાપા, ભાઈ સાહેબ મૂકો. હાથ જોડી ગયો અને કાન પકડી ગયો, બે કાન પકડી દીધા કે હવે હું વચન આપું, પ્રોમિસ કરું. પ્રોમિસ શું કે છે? પ્રોમિસ. હવે કોઈ દિવસ તોફાન નહીં કરું, પ્રોમિસ આપું બધાને. હવે હું કોઈ દિવસ તોફાન. એટલે મગરને આવી ગઈ દયા, અને મગરે જરાક આમ દાંત ઢીલા મૂક્યા, સડક દઈને વાંદરાએ પગ કાઢી લીધો. પગ કાઢી અને ઠેકડો મારીને ભાગ્યો. એ ભાગ્યો પછી જંગલમાં ટીકુડો ક્યારેય જોવા મળ્યો પાછો આવ્યો. બધા ટીકુના તોફાનમાંથી છૂટી ગયા. બરાબર. કોઈ દિવસ પછી ટીકુની ફરિયાદ છે થઈ, કારણ કે ટીકુ જ ભાગી ગયો કે હવે અહીંયા રહેવાય. તોફાન કરે એનો પગ મગર પકડે ને કાં ટીચર પકડે. બરાબર. ટીચર પકડે કાન, પગ તો ના પકડે પણ કાન પકડે. ને પછી ટીચરની દયા તો આવી જાય. જે મમ્મીને દયા આવી જાય છે ને એમ ટીચરને પણ દયા આવી જાય છે. એટલે પછી તમને જવા દે કે આલો જવા દે આજે. બરાબર. કાલથી હવે બધું લેસન કરી નાખીશ, રાત આખી. ભલે મોટી બેન પાસે કરાવી લઈશ, થોડુંક મમ્મી પાસે કરાવી લઈશ, થોડુંક પપ્પા પાસે કરાવી, બધાનો થોડો ભાગ, થોડુંક ભાઈબંધ પાસે કરાવી. ભાઈબંધ તો જો કે તમારા જેવો જોઈએ એટલે એમાં તો કંઈ કહેવાનું હોય નહીં, પણ બીજેથી લેસન હાજર થઈ જાય તો તમે છૂટી જાઓ. તમે પાછા ટીકુની જેમ જંગલમાં મૂકીને તો જઈ નથી શકતા. હવે આપણે એક ગીત છે એ બધા તો મને લાગે થોડાક આગળથી આપણે, જો તમારે અભિનય કરવો હોય તો બેઠા બેઠા કરવો હોય તો બેઠા બેઠા કરો. બરોબર ને ગીત ગાઈએ. ચાલો, વાતો પતી ગઈ તમારી? કઈ અગત્યની? તમારી વાતો અગત્યની જ હોય, મને ખબર. સૌથી અગત્યની વાતો તમારી જ હોય, અમારી વાતો તો નકામી હોય. કારણ કે માણસ મોટો થાય ને ત્યાર પછી લગભગ ખોટો થઈ જાય. એટલે વાતો સાચી છે ને એ બાળકોની જ હોય. આજે મેચ ક્યાં રમશું ને કેટલા જણા રમશું ને આને કાઢી નાખવાનો છે ને, અમે ટીકુ વાંદરા તો હોય જ બધા પાછા. પણ આપણે ગીત ગાઈએ રીંછનું. બરાબર. રીંછ એટલે મોગલી જોયો છે ને બધા, બોલો આમ ચશ્મા પહેરે છે ને જીભ આખી આમ કરતા હોય. એને શું ભાવે છે? મધ. બરોબર. મધના ઓલા છે ને ઉપર, ત્યાંથી આપણું મોગલી છે ને કહે છે લઈ આવી દેતું. કઈ વાંધો નહીં, બેઠા બેઠા પણ આપણે આનંદ કરીએ છીએ. ઊભા થવા જશો તો વળી પાછા તમે ટીકુ વાંદરા બની જશો.
રીંછ ભાઈ તો રમ પમ પમ, રીંછ ભાઈ તો રમ પમ પમ, ચાલે કેવા ધમ ધમ ધમ, ચાલે કેવા ધમ ધમ ધમ, નાની સરખી પૂંછડી, નાની સરખી પૂંછડી, કાન ટૂંકા ટૂંકા, સામે જો કોઈ આવે તો બોલાવી દે ભૂકા, તો બોલાવી દે ભૂકા, મધ મળે તો જમ જમ જમ, મધ મળે તો જમ જમ જમ, રીંછ ભાઈ તો રમ પમ પમ, રીંછ ભાઈને વાલી લાગે, નાનકડી ખિસકોલી, ખિસકોલીનું નામ લાડકું, ખિસકોલીનું નામ લાડકું, રાખ્યું એણે ડોલી, ડોલી નાચે છમ છમ છમ, રીંછ ભાઈ તો રમ પમ પમ, ચાલે કેવા ધમ ધમ ધમ. તો ઊભા થઈને ધમધમ કરવાની મજા આવે વધારે, પણ બેઠા બેઠા આપણે ધમધમાટ તો બાળકો તો ગમે ત્યાં ધમધમાટ કરે. ટ્રેનમાં પણ અમે ચાલુ ટ્રેને એકવાર બાળ ગીત ગવડાવ્યા હતા ગોપાલભાઈ, અને બિન ગુજરાતી છોકરાઓને ગીત ગવડાવ્યા હતા. એટલે કાશી જ્યારે ગયા હતા ને ત્યારે તો એની અસર પણ હોય છે કે છોકરાઓને તો અભિનય છે ને એમાંથી સમજાય છે. હવે છેલ્લે આપણે એક નાનકડું ગીત છે, તમે શરૂઆતમાં જેને યાદ કર્યા હતા ને એવા બિલ્લી માસીનું ગાઈ નાખ્યું, બરાબર? એકદમ ફાસ્ટમાં. જાડા જાડા બિલ્લી માસી, દૂધ પીએ નહીં વાસી વાસી, સૂટ પહેરે બૂટ પહેરે, ખૂબ મજાના ચશ્મા પહેરે, ફરવા નીકળે બાગ બગીચે, ઘડીએ ઘડીએ આંખો મીચે, કાન કેવા રાખે સરવા, ઉંદરભાઈને જાતા મળવા, કાયમ રહેતા તાજા માજા, લાગે ઘરના રાજા રાજા, બિલ્લી બેન તો જાડા જાડા. મજા આવી? ચાલો, તો આ ગીત સાથે મારી વાતને અહીંયા પૂરી કરું છું. અને તમે બધાએ બહુ સરસ રીતે મારા ગીત છે એ ગાયા છે, એનો આનંદ મેળવ્યો છે. એ માટે સૌથી પહેલાં તમને બધાને એક મોટું બધું થેન્ક યુ, અને તમારા બધા માટે હું ક્લેપ આપું, બરાબર, મારા તરફથી. અને મને અહીંયા આવવાનું નિમંત્રણ આપ્યું અને આ સરસ મજાનો 1.5 કલાક જેટલો સમય આપ્યો એ માટે ગોપાલભાઈ, રામભાઈ અને સૌ શિક્ષક મિત્રોનો પણ, અને તમારી બંસીધર વિદ્યાલય છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. યાદ કરો જીએ જતો પછી એને સજા મળી ને તોફાન કર્યા તો મતલબ કે આપણે વાર્તામાંથી એ પણ બોધ લેવાનો છે કે ક્યારેય તોફાન કરવા જોઈએ, તોફાન નહીં કરવાના, મસ્તી કરીએ પણ એ બધી કેવી હોવી જોઈએ, કોઈને નુકસાન ન પહોંચે એવી હોવી જોઈએ. તમારી બાળક પ્રમાણેની જે ઉંમર છે, બાળક ઉંમર, બરાબર, બાળક બુદ્ધિ એ પ્રમાણે નાના મોટા તોફાન હોય, પણ એ તોફાન કોઈને નુકસાન પહોંચાડે એવા હોવા જોઈએ. આપણને આ બાળ ગીતની અંદર, બરાબર, અભિનય ગીતની અંદર આ બધું આપણે આજે શીખ્યા છીએ 1 કલાકની અંદર, અને આ બધું આપણને યાદ પણ રાખવાનું, બરાબર.
હવે સાહેબ બાળકોની એક ઈચ્છા હતી કે અભિનય સાથે કદાચ છે આપણે કદાચ એવું હોય તો હિરેનભાઈ કે અભિનય સાથે તો અભિનય સાથે કરવાની તમારી ઈચ્છા હતી, ક્લાસમાં તો કરવું છે બરાબર. એક આપણે અંતે લાસ્ટ છે એ અભિનય સાથે ગીત કરશું. તમારા તરફથી તમારે કોઈ કરવું છે? હા હા, મતલબ કે સાહેબને પણ ખ્યાલ આવે કે તમારી અંદર તમને શું આવડે છે. તો કોણ આમાંથી બાળ ગીત અભિનય સાથે કરશે? ચાલો આવો જી, આગળ આવી જાઓ. અહીંયા આવી જાઓ આગળ. માઈક રાખવું છે તમારે? ચાલો, ખૂબ સરસ. તો આજે આપણને સાહેબ શ્રી પાસેથી પણ બાળગીત સાંભળવા મળ્યા છે અને આપણે બાળકો પાસેથી મળ્યા. તો આમાંથી બીજા બધા વિદ્યાર્થીઓ પણ પ્રેરણા લઈ શકે છે કે નેક્સ્ટ આપણે શનિવાર મતલબ કે સેટરડેના દિવસે આપણે પાછું આયોજન કરીએ ત્યારે આમાંથી નવા બાળકો સામે આવશે ને, આ સિવાયના બાળકો. બરાબર. આ તકે જે આપણને સાહેબે એમનો કિંમતી સમય આપેલો અને સાહેબની સાથે જે હિરેનભાઈ આવ્યા છે બરાબર, એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણા આમંત્રણને માન આપી અને આપણને અને ખાસ કરીને તમારા બાળકોના કાર્યક્રમની અંદર તમને આનંદ કરાવવા માટે અને આનંદની સાથે સાથે જ્ઞાન આપવા માટે બોધપ્રદ વાર્તાઓ અને વાતચીતો માટે એમનો જે કિંમતી સમય આપેલો છે એ માટે આપણે સાહેબશ્રી તેમજ હિરેનભાઈ બંનેનો બંસીધર શાળા પરિવાર તરફથી હૃદયથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજે આપણા એ શાળાના અંદર મહેમાન તરીકે આવેલા છે તો એમનું સન્માન પણ થવું જોઈએ અને ખાસ કરી અને એનો આભાર પણ આપણે વ્યક્ત કરવો જોઈએ. તો સૌપ્રથમ હું બંસીધર વિદ્યાલયના સંચાલક શ્રી રામ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ શ્રી કિરીટ સાહેબ ગોસ્વામીનું શાલથી સન્માન કરે.